વોટ ધ હેલ યાર, 30 લોકોએ મને પ્રોફાઇલ શેર કરી હતી અને 30માંથી આવ્યા છે ખાલી આ 10 જણા. આ 10 જણાના ફોર્મ છે જે ઓડિશન દેવા માટે ઓફિસ પર આવ્યા હતા થર્ડ આઈના પ્રોડક્શનમાં. ઓકે, જેમાં આલ્બમ સોંગ અને ગુજરાતી વેબ સિરીઝ બંનેના ઓડિશન રાખેલા હતા અને 30 લોકોએ મને પ્રોફાઇલ શેર કરી હતી કે અમે સવારે 10 વાગે ત્યાં આગળ તમારી ઓફિસે પહોંચી જશું ઓડિશન દેવા માટે. બટ આ 30માંથી ફક્ત ને ફક્ત 10 જણા આવ્યા છે અને એમાંથી 10 જણામાંથી 5 જણા તે પોતાના ટાઈમે આવ્યા છે, જે મેં પર્સનલી બધાને મેસેજ કરીને કીધું હતું કે સવારે 10 વાગે તમારે લોકોએ ઓફિસે પહોંચી જવાનું છે. એટલે સેકન્ડ પોઈન્ટ મારો ટાઈમિંગનો છે. જો તમે લોકો કાસ્ટિંગ ડિરેક્ટર અથવા પ્રોડક્શન હાઉસમાં પ્રોડ્યુસરે આપેલા ટાઈમ પર નથી આવી શકતા તો ઓડિશન દેવા માટે આવવું જ નહીં, બિકોઝ બધાનો ટાઈમ વેસ્ટ થાય છે. પ્રોડક્શન હાઉસમાં ઓડિશન હોતા હોય છે એટલે પ્રોડ્યુસરને ઘણા બધા કામ હોય છે, લોકેશન ચેક કરવા, ઓડિશન ચેક કરવા, એટલે એને પોતાના પણ પર્સનલી ઘણા બધા કામ હોતા હોય છે. એટલે ટાઈમિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને જ્યારે પણ કોઈ કાસ્ટિંગ ડિરેક્ટર ટાઈમ આપવામાં આવે છે કે તમારે સવારે 10 વાગે ઓડિશન દેવા માટે આવવાનું છે, તો પછી સવારે 10 વાગે દરેક આર્ટિસ્ટે પહોંચી જવાનું હોય. આ મુંબઈ તમે ચેક કરજો, દરેક આર્ટિસ્ટ જ્યારે સવારે 10 વાગે બોલાવવામાં આવે છે દરેક આર્ટિસ્ટને, તો આર્ટિસ્ટ લોકો સવારે 5-6 વાગે પહોંચી જાય છે ઓફિસની બહાર. જ્યારે અમદાવાદમાં ટાઈમિંગનો કોઈ મતલબ જ નથી બનતો. દરેક આર્ટિસ્ટ પોતાના ટાઈમ પર આવે છે. 10 વાગ્યાનો ટાઈમ કીધું, 2 વાગ્યા સુધી દરેક આર્ટિસ્ટો આવતા રહ્યા છે. એટલે ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે. જો તમે પોતાના પર્સનલ કામમાં ફસાયેલા હો તો પછી ઓડિશન દેવા જ ન આવો. ઓકે, એટલે સેકન્ડ પોઈન્ટ આપણો ટાઈમિંગનો છે.